તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ઘણા ટાઈમ પછી. લગભગ આમ ગણો તો 2-3 મહિના તો થઈ જશે વિડીયો નથી આવતા યુટ્યુબમાં. ઘણા મિત્રોનો ફોન પણ આવ્યા, મેસેજ પણ આવ્યા હતા, કોઈ ઇન્સ્ટાગ્રામમાં પણ સ્ટોરી મૂકી, તમે વિડીયો કેમ ને મૂકતા, એનો જવાબ આપો. તો મિત્રો વિડીયો એ માટે નહોતો મૂકતો કે નાની મોટી થોડીક પ્રોબ્લેમ હોય તે ઘરે, પણ એ કાંઈ પ્રોબ્લેમ ન કહેવાય ને. આમથી મને એમ થયું કે મારે વિડીયો નથી મૂકવા એટલે નહોતો મૂકતો. બીજી કંઈ પ્રોબ્લેમ નહોતી, નકર એમ થાય કે આ વિડીયો કેમ બંધ કીધા, કોકે કાંઈ કીધું છે, તો એવું કાંઈ કીધું નહોતું. હવે પાછા આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી છે. જ્યાંથી આપણે પહેલો વ્લોગ ચાલુ કર્યો હતો ત્યાંથી તે ગા માતાજીનો મઠ છે, આયા પહેલાં આપણે વ્લોગ બનાવ્યો હતો, ત્યાંથી આપણી પાછું શરૂઆત કરી દીધી છે. તો કાંઈ નહીં, બે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હવે પાછા આપણે આવી ગયા છીએ. આપણે કાંઈ નવું જૂનું તો કરવા નહીં, પણ આમ ગણો તો 2-3 દી વિડીયો આવશે, પણ થોડુંક કેવરાશે, કેમ કે હમણાં લગભગ 3 મહિના થઈ ગયા. આમ ગણો તો જોઈ લેજો, વિડીયો નહીં આવ્યા 3 મહિના થઈ જશે ને. થોડુંક બોલવામાં થોડુંક કેવરાશે. આમ પણ શરમને એવું લાગતું હતું, પણ હવે મને એવું વિચાર આવ્યો કે હવે શરમ મૂકી દે છે, નકર ભેગું નહીં થાય. યુટ્યુબરની એક મુલાકાત કરી હતી મેં, એક યુટ્યુબરની. તે એમ કહેતા તે તમે વિડીયો તો મસ્ત બનાવશો, કન્ટિન્યુ રાખો, હાલી જાહે તો હાલી જ જાહે, પણ તમે એક શરમ મૂકી દેજો. જો શરમ મૂકશો ને તો તમારું હાલશે, નકર તો નહીં હાલે. કેમ કે પબ્લિકને વિશમાં બોલવું એ કાંઈ નાની મોટી કાંઈ વાત ન કહેવાય. કેમ કે મોટા યુટ્યુબર હોય એનેથી થોડુંક કહેવાય બોલવામાં, તો આપણે તો સામાન્ય યુટ્યુબર કહેવાય, એટલે આપણને થોડુંક કહેવાય. નવા હોય એટલે થોડુંક કહેવાય, નકર તો કાંઈ વાંધો ન આવે. તો કાંઈ નહીં, તો તમારા બધાનો સપોર્ટની જરૂર છે. ખાસ કરીને ચેનલ પર નવા હતા એકવાર અત્યારમાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને. કોમેન્ટ કરતા નહીં કે હવે વિડીયો નહીં મૂકો તો શું કહેશે, એવું કાંઈ કહેવા ન થતું. હવે આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી, એટલે શરૂઆત કરી દીધી ને. ઇન્સ્ટાગ્રામમાં અમે વિચાર્યું છે કંઈક યુનિક કરવું છે, તો થોડોક કોમેન્ટ કરજો કે કોમેડી વિડીયો બનાવો કે કંઈક શાયરી બનાવો, એવું કંઈક કરજો. કપલને એવું લાગે તો હું કપલના જ વિડીયો બનાવી વધારે પડતી, ને દોસ્તોને વિડીયો બનાવી. તો કાંઈ નહીં, હવે વિડીયોમાં બનાવી રહેજો, આગળ પાછા મળી. હાલો તો મિત્રો, બપોરનો ટાઈમ થઈ ગયો છે ને, તો ફેફસી આવી ગઈ છે. અમારે હિતેશભાઈ આવી જાય ફેફસી લઈને. કેમ આજતો નહીં હે? ફેફસી લેવાનું કેમ મન થઈ ગયું? આ કોણ કોમેન્ટ બહુ આવતી કે વ્લોગ કેમ ને બનાવતા, તો જણાય થોડું કેમ વ્લોગ નતા બનાવતા? એની પાસે ટાઈમ ન હોય ને વ્લોગ બનાવવાનો, એટલે ફોટાડી વેલમાં કેટલું ખોટું બોલે. શરમ લાગતી હતી બહુ, એમ કે નહીં? મને કઈ શરમ જ ન લાગતી. તો હવે તું વ્લોગ બનાવી કે પેપ્સી ખાવી? પેપ્સી નો ખવાય, શરદી થઈ જાય. મોઢું કેમ કાળું થઈ ગયું એટલું બધું? હે, તમે કરતા થોડું છે. કાંઈ ધોળો નહીં લાગતો, કેટલું કાળો લાગે છે. આમ જો ઝૂમ કરો. એ તમારો ફોન નથી હારો એટલે, બાકી આપણે ધોળા છે. એટલે આઈફોન છે, વેલ્યુ હાવ આવે હે ફોન ની? આઈફોન ને વેલ્યુ? આઈફોન અપાયો કોને? મેં. હા, કોમેન્ટ કરતો કોને અપાયો એમ કે બોલ. આઈફોન મેં લીધો, હવે તે કારે લીધો? કેવા તું વારે આવી હતી લેવા? કારે આવી? જાની ખોટાડી. હા સુબે, એ તો મેં અપાયો ને, એટલે તમને કોણ આવા ફોન અપાવે? વાહ બોલ તે કર, કોણ ન અપાવે? હે કાઈ નહીં. હે, કાલ કા જવાનું તો કંઈક વાત હતી આમ, અને પિથલપુર જવાનું છે ને આજ. તો કાંઈ નહીં મિત્રો, વિડીયો બનાવી રહેજો. જવાનું છે હમણાં થોડીક વાર પછી પિથલપુર. તો ફાઇનલી મિત્રો આપણે પિથલપુર ગયા હતા. વાળને એવું કપાઈ નાખ્યું છે, નાઈ ધોઈને તૈયાર થઈ જશે ને. આમ જો સુખ આવી ગયો છે કામેથી. આમ જોતો તો મોઢું બતાવી ત્યાં ઘણા ટાઈમ પછી વ્લોગ આવ્યો. કેમ ફાયર હે જો. તારી કોમેન્ટ બહુ હતી સુખા, કે સુખાના વિડીયોમાં લેતો એમ. પેલા બહુ હતી, મોઢું જ બતાવે એકવાર પછી મળું. હા, તો મિત્ર નાવા જાય છે, કેમ કે કામે જો મોડું થઈ ચલે જાય આવ્યો છે, ને આપણે તો વાળ બાળ કપાઈ નાખ્યા છે, એકદમ તૈયાર થઈ જશે. કંઈ જવાનું જ કાંઈ નથી, પણ ગયેલો તો વાળને એવું કપાવ. પિથલપુરને કામ હતું, એ કિરણને પિથલપુર મૂકીને આવ્યો, કેમ કે એને મહેંદીનો ઓર્ડર હતો તે પાડવા ગયેલી છે. હમણાં લેવા જવાનું થાય, તો કાંઈ નહીં, બે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, પછી પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો 12 વાગી જશે ને. આમ જોવાય હવે છેડા ગેલા બધું ફોળે છે. જો તો કપડા કેટલા બધા પેલા આ વાળ કાપી નાખે એવું લાગે ભાઈ. શું કેમ છે? તો બતાવી દો. કાઈ નથી, કાઈ જો ઉઠા તો થઈ ગયેલા. હે
શું કરે વાળ સ્ટાર્ટ કરાવે એવું લાગે. સ્ટેટ કરાવ્યા એવું લાગે આમ કે પાછું 12 વાગી ગયા. મને તો કેટલી બધી ઊંઘ આવે છે. હજી મારે વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે, થંબનેલ બનાવવાનું બાકી, કેટલું બધું બાકી છે ને વિડીયો અત્યારમાં અપલોડ કરવો પડશે. સવારમાં તો ભૂલાઈ જાય નકર. તો કાંઈ નહીં, વિડીયોને આયા પૂરો કરીને આશા આજનો વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર ન હોય તે પર સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો, કેમ કે હવે પાછા માર્કેટમાં પાછા આવી ગયા છે. તો પ્લીઝ તમારા બધાના સપોર્ટની જરૂર છે. તો મિત્રો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલે નવો વિડીયો આવશે. ત્યાં સુધી મિત્રો રાહ જોજો. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય.